પાટીદારો એટલે તો સાહેબ પાટીદાર શબ્દ પછી આવ્યો, મૂળ આપણામાં પટેલ શબ્દ પહેલા આવ્યો, નહીતર મૂળ મારા સર્ટિફિકેટમાં કણબી લખેલું છે, હજી મારા લિવિંગ સર્ટિફિકેટમાં કણબી જ લખેલું છે, એટલે એમાંથી પછી આપણે પટેલમાં આવ્યા. પટેલ શબ્દ છે બેઝિકલી અમારે ભાવનગર સ્ટેટ અને ગોંડલ સ્ટેટને કારણે આવેલો. એમાં પટેલોનું માધ્યમ હતું, જે ગામનો આગેવાન બનાવે એ ગામની એને કેટલાક અધિકારો આપતા હતા અને વરહમાં એક વખત દરબાર ભરતા હતા, એમાં ઈ પટેલને બેહાડતા હતા. ત્યારે આપણા ગામડાઓમાં એમ કહેવાતું કે આની પટેલની ખુરશી ને દરબારમાં પડે છે, ઈ આ કાનાણી ડેલો કહેવાતો. હાવરના પટેલોની ખુરશી ભાવનગર સ્ટેટમાં પડતી હતી આ કાનાણી, એના દાદાઓને આ એનો લાભ મળેલો એવું મેં કોકની પાસેથી સાંભળેલું છે. રસિકભાઈ બાપા ને એ બધા ઈ માયલા. તો એને કારણે ઈ પટેલ શબ્દ એને કહેવામાં આવતો હતો. પટેલ એટલે પટલાય. તમે જે મથુરભાઈ કહેતા હતા ને કે અમે 5 પછી મત હાદો ખેડૂત હોય તો અપાવી શકે, શું કામ? એને શેઠે સારવાનું, એનું જ બળતણ લેવાનું, એને ત્યાંથી જ મફત સાહ લેવાની, એના ફળિયામાં પાણી હોય, એના ફળિયામાં બધું હોય, શાકભાજી હોય, જે કાંઈ હોય લેવા દેવાનું ઠેકાણું જ હતું. એટલે એની પાસે એટલા માટે સગવડ હતી. પટેલો એટલે લીડિંગ કરવા વાળું જે તત્વ હતું એને કારણે એને પટેલ શબ્દ આપવામાં આવતો હતો. અને પછી એને પોલીસ પટેલ એવો શબ્દ પણ આપણે વ્યવહારની અંદર આવેલો. ગામો ગામ પોલીસ પટેલ રહેતા હતા, તે પોલીસ આવે ત્યારે ઈ પોલીસ પટેલને પૂછે. એમાંથી આ પટેલ શબ્દો આવતા ગયા ને એમાંથી પછી પાટીદાર ને એમાંથી આ અમીન આવ્યા. ગાયકવાડમાં એને અમીન કહેતા.